ખોટે ખોટી અફવાઓ ફેલાવી, ધર્મના નામે ધતિંગ કરી. એટલે આ સરકાર હોશિયાર છે. આ પબ્લિકને જરીક વિચારવાનું, જાણવાનું જરૂર છે. હમણાં સાહેબને 250 ગ્રામનું મેન્ડેટ આપ્યું સરદાર રત્ન. શું કામ આપ્યું હતું? કે રાજ્યસભામાં એને જવું હતું. પાટીદારનો યુદ્ધ ખાલી ચૂંટણીમાં જ કરવાનો છે. આ તમને કહું, રાજાશાહીને હારી કેવરાવી છે આ લોકોએ. પાટીદાર સમાજની દિશા બેઠી છે, એ ફાઇનલ છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ. હું આપની સાથે છું વિજય. રાજકીય અને સામાજિક મુદ્દાઓને લઈને લાલજી કોટડિયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. લાલજી કોટડિયાએ આરોપ લગાવ્યો કે પાટીદાર માત્ર ને માત્ર ચૂંટણીમાં જ યુદ્ધ કરે છે. લાલજી કોટડિયાએ વધુ દાવો કર્યો કે માત્ર પાટીદાર સમાજ નહીં, પરંતુ કોળી સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ અનેક વ્યક્તિએ રાજ્યસભાએ મોકલવામાં આવ્યા નથી. આવ્યો આપણે સાંભળીએ લાલજી કોટડિયાએ શું કહ્યું છે. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આપણે સોશિયલ મીડિયામાં તો અત્યારે બધું બહુ હાલી રહ્યું છે. કારણ કે જે ડીઝલ, પેટ્રોલ, સોના ચાંદી, ભારતનો તણાવ, ભારતની ડીજીપી, ભારત દેશનું 800 ટન સોનું, પછી અમુક કંપનીઓ, આ બધી આપણા માન્ય વડાપ્રધાન સાહેબે આ 1 વર્ષ દિવસમાં બધુંનું નીલામ કરી નાખ્યું છે. એટલે આ બધી સરસાવું બહુ અત્યારે જોર પકડ્યું છે. પછી એ મુદ્દા ભૂલાવવા માટે આખો મુદ્દો નવો એક લઈને આવ્યા છે, જે ધીરેન્દ્ર શાસ્ત્રી વાળાનો, કે જેથી કરીને પબ્લિક પછી ધર્મના નામે વળી જાય અને ધર્મના નામે ખોટે ખોટી અફવાઓ ફેલાવી, ધર્મના નામે ધતિંગ કરી અને પાછો એ મુદ્દો ડાયવર્ઝન કરી અને પબ્લિકના મગજમાંથી આખું કાઢી આ ભાવ વધારો, આજે જે તે કાંઈ બધી ખોટી બણગાવ ફૂંકવાની, એ બધું સાઈડમાં મુકાવી અને એક ધર્મના નામે અત્યારે પાછો મુદ્દો ડાયવર્ઝન કરી નાખ્યો. એટલે આ સરકાર હોશિયાર છે. આ પબ્લિકને જરીક વિચારવાનું, જાણવાનું જરૂર છે. રહી વાત બીજી, કે અત્યારે રાજ્યસભાની 4 સીટ ખાલી થઈ હતી. એ 4 સીટ માટે ઉમેદવારો નક્કી થઈ ગયા છે, બરાબર છે. એમાં એ ઉમેદવારો, બરાબર, એ તો પાર્ટીએ જે કાંઈ નક્કી કરે એ પાર્ટીની વાત છે, આપણે કાંઈ લેવા દેવા નથી. પણ મારું કહેવાનું એવું છે કે આ લોકો જે સુરતવાળા આવે, હમણાં સાહેબને 250 ગ્રામનું મેન્ડેટ આપ્યું સરદાર રત્ન. શું કામ આપ્યું હતું? કે રાજ્યસભામાં એને જવું હતું. આ ઓલો ભાઈ સુથરિયાભાઈ છે, ઓલો સવાણીભાઈ છે, બરાબર, આ ધાડુકાવાળા છે, બીજો એકલો મહેશભાઈ છે, બરાબર છે, જે હીરાના કિંગ કહેવાય. એવા 5-6 જણા વસાડે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. કેટલાનો? કરોડો રૂપિયાનો. સાહેબને ત્યાં બોલાવ્યા, ના તેને આગળ સ્વાગત કર્યું, એને પગ લૂસી કરીને એના પગ ધોઈને પીધા હોય તો આપણને કાંઈ ખબર. પણ દીકરાનો એકોયનો મેળ પડ્યો નહીં. કારણ કે તમારો યુદ્ધ ખાલી માત્ર ને માત્ર ચૂંટણીમાં જ કરવાનો છે. પાટીદારનો યુદ્ધ ખાલી ચૂંટણીમાં જ કરવાનો છે. પાટીદારનો, ક્ષત્રિયનો, કોળી સમાજનો, બરાબર છે, અને આ દલિત સમાજનો એક પણ તમને કહું રાજ્યસભામાં એને મોકલા નહીં. અને આપણે એટલા સારા માણસો છે એ બધા, કે આપણે હમો વિરોધ પક્ષમાં એક શક્તિસિંહજી બાપુ બોલેવા માણસ હતા, બરાબર, તાકાતવાળો માણસ હતો. એને બધી ખબર પડે છે, આની બધાની પોઈલની ખબર છે કે આ લોકો શું કરે છે, શું નથી કરતા, બરાબર છે. એવા માણસને આપણે ગુજરાતમાંથી આપણે વિરોધ પક્ષ હાવ નાબૂદ કરી નાખ્યો છે, બરાબર છે. એટલે આપણે હાવ ઉપાધિ વહી ગઈ છે. હવે શું છે? હવે તમને કહું, આ ઓલી કહેવતમાં નથી, જેની લાઠી એની ભેં. આ તમને કહું, રાજાશાહીને હારી કેવરાવી છે આ લોકોએ. પાટીદાર સમાજની દિશા બેઠી છે, એ ફાઇનલ છે, બરાબર. એટલું કહી વિનું છું. જય હિન્દ, જય ભારત. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.